નમસ્કાર, કેટીવી ખાસ ખબર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। જે અમદાવાદના ખોખરા આંબેડકર મૂર્તિ તોડવાનો મામલો જેને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે પોલીસે આરોપીઓનું વિસ્તારમાં વરઘોડો કાઢ્યો છે। સ્થાનિકો સામે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો, જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢવામાં આવ્યો છે। ત્યારે ગઈકાલે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડકરની મૂર્તિને તોડી પાડવાનો મામલો છે, જેને લઈને દલિતોમાં એક આક્રોશ જોવા મળ્યો હતો અને તેના પડઘા સમગ્ર અમદાવાદમાં પડ્યા હતા। ત્યારે દલિતોમાં આ આક્રોશને લઈને ખોખરા બંધ પણ કરાવવામાં આવ્યું હતું, જ્યાં તેઓની માંગ હતી કે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે અને તેઓને જે સજા કરવામાં આવે। આ સાથે જ આ જીદે જે કહી શકાય કે સમગ્ર જે ખોખરા વિસ્તાર છે તેને જે બંધ કરવામાં આવ્યો હતો ગઈકાલે, ત્યારે પોલીસ પણ કામે લાગી ગઈ હતી અને જ્યાં 500 સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી, 200 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આખરે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। ત્યારે આજે આ તમામ જે આરોપી છે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। ત્યારે ખોખરા આંબેડકર મૂર્તિ તોડવાને મામલે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ટીવી સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો કે જ્યાં આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે। આ એ જ બંને આરોપી છે જેને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ તોડી હતી અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે પોલીસે બંને આરોપી છે તેની ધરપકડ કરી છે। આ બંને આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ સાથે જ અન્ય 3 આરોપીઓ છે, અન્ય 3 આરોપીઓ ફરાર છે અને તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે હાલ તો ટીવી સ્ક્રીનમાં બંને આરોપીઓ કે જેઓએ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ તોડી અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી અને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ સાથે જ આંબેડકરની મૂર્તિ પાસે બંને આરોપી પાસે માફી પણ મંગાવવામાં આવી હતી।